કેમ છો મારા પાગલો? એલા માફ કરજો, મારે આવું ન કહેવાય. આ કોઈક બીજા કે તો હાલે, આ તો હું હમણાં બહુ હાલ્યું હે ને એટલે મારે નીકળી ગયું. ઓલું કે ને જીભને હાડકું ન હોય. તો હાલો આજે પાછો ડાયરો જમાવીએ. હવે આજના કલાકાર કોણ કહું તમને, હમણાં થોડી શાંતિ રાખો. આ તો હું મોબાઈલની હમણાં એને મને ટેવ બહુ જાજી પડી છે. બસ નવરો હતો કાયમની જેમ તો જોતામાં એક વિડીયો સામે આવ્યો. હવે વિડીયો એક દિવ્ય દરબારનો હતો અને જગ્યા કઈ ખબર? આપણું રંગીલું સિટી રાજકોટ. હવે વિડીયો જોયો તો મને એમ થયું કે લા દરબાર આવડો દિવ્ય હશે કે પછી ન્યા ગયા એ માણસોના મગજના નટબોળ ઢીલા હશે. હા વાંચું કહું ને તો પેલા તો મને કઈક પિક્ચર જેવું લાગ્યું. અને એ પણ કયું ઓલું ભૂત વાળું હોય ને ઈયો, ઓલું ખબર તમને એકદમ અમાસની રાત હોય, એકદમ બરોબર મધરાત હોય અને એમાં થોડા પિક્ચરનો ડાયરેક્ટર કેમ બોલે એક્શન અને ભૂત સીધું આવે ભાઈ, ધોળા કપડા લોહી લુહાણ. પણ હારું આમાં એવું કાંઈ નહોતું. મેં શું જોયું ખબર કે દી ધોળા દીએ એક બાબાએ મંચ પરથી એવી હુંકાર કરી કે પબ્લિકમાં જાણે કરંટ લાગ્યો હોય ને એવું થયું. ડીજેમાં કેમ માણસો ઠેકડા મારે એમ બાબાના એક અવાજમાં બધાના પંખા ફાસ. કદાચ હવે તો મારા કલેજાને અંદાજ આવી ગયો છે કે વાત કોની થાય છે. નો આવ્યો હોય તો મૂંઝાતા નહીં, ભાઈ તમારો છે. થોડુંક હજી વધારે નજીકથી સમજાવું. હવે દિવ્ય દરબારમાં બાબાએ એક હુંકાર એવી મારી ને કે એક બેન ડાયરેક્ટ ભૂત પ્રો મેક્સ. એટલું જ નહીં, એ ધનાધન આજુબાજુ પર સીધું બારવટું ઝીકી દીધું. ઉડે તો જ્યાં બાકી બાવળમાં કાંઈ એના જેવું છે. હવે બિચારા જેને માર ખાધો એ બિચારો વિચારે કે હું તો બાબાને જોવા આવ્યો હતો. આ બાબા તો ઘણા આઘા, પણ આ બેને કાં મને પરચો આપ્યો? પૂઈન કમાવા ગયો તો મફતના ધોકા ખાધા એવું થયું. અને હવે આવું મોટું આયોજન હોય તો બાઉન્સર હોય, ઓલા જીમમાં જઈને 200 કિલો ઉપાડતા હોય. હવે એ બધા આ ભૂત પ્રો મેક્સને કાબુમાં નહોતા કરી શકતા. બેનનો સુપર પાવર જ એવડો હતો. હવે આ બધું જે હાલતું હતું ને જેના સાનિધ્યમાં, એ કોણ? આપણા બાબાધર રોક સ્ટાર. એ તો બસ પ્રેક્ષક બની શાંતિ જોતા જ હતા, કંઈક મનમાં વિચારતા હોય ને એવું લાગ્યું. હવે હું વિચારતા હતા હું તમને કહું, એમને મનમાં થયું હશે જો ભૂલથી મેદાનમાં ઉતરો તો આરી મને ક્યાંક લાંબો ટૂંકો ન કરી દે, ખોટા આબરૂ ના થાય એ કરતા વહીવટ જ નથી કરવો. એટલે બાબા તો ન્યા જ બેઠા હતા પ્રેક્ષકની જેમ. બાબા બધાના મનની વાત કરે પણ તમારા ભાઈએ બાબાના મનની વાત કરી દીધી. હવે આ તો કેવું હતું કે મેં એક સુરવીર બેનની તમને વાત કરી, આવા તો બીજા અહીંયા કેટલા હતા. તો આટલું થયું એમાં તમે જોયું ને મેં કેટલી પંચાયત કરી. તો સોશિયલ મીડિયા કાંઈ થોડું આપણું પાછળ રહેવાનું, ખાલી જણા વાગે ઘણા. આવો ભાઈ આવ્યા, કેટલાય આવ્યા, કોણ આવ્યા. પહેલી વાત કરું તો બાબા ધ રોક સ્ટાર નો ફેન ક્લબ, આંધળા અને માનસિક વિકલાંગ ભક્તો. એ શું કે તમને ખબર? એમણે કીધું આને સનાતન પાવર કહેવાય, એક ગાન બે કટકા સીધું ભૂત બાર. જેને બીજાને પડી એ તો સવાલ કરવાનો. હવે એને એમ કીધું કે હાલો ભાઈ માની લીધું કે ભૂત બાર આવ્યું, તો આ ભૂત બાર આવીને આજુબાજુ વાળા ગમે ને ધોકાવે હે એવું હોય? તમને ખબર જવાબ હું આવ્યો? જવાબ એમ આવ્યો કે ભાઈ એ તો ભૂતનો વ્યવહાર, એ બધું આપણને ન ખબર, પણ બાબા ધ રોક સ્ટાર એમાં કાંઈ ન ઘટે, એકદમ લોઠે લીટા વાળી વાત. હવે બીજી બાજુથી આવ્યા વિજ્ઞાન મંડળ, ફૂલ ભણેલા, જેને આપણે સાયન્ટિસ્ટ કહીએ. હવે એ લોકોએ સાયકોલોજીનો એક વર્ડ કીધો કે આ ઘટનાને છે ને માસ હિસ્ટીરિયા કહેવાય. પણ હવે આપણો ભૂરો જેને પડી એ થોડું આ બધું જાણવાનો. હવે એને તો એટલી જ ખબર પડે કે ભાઈ મને તો પડી હરખાય નહીં. આ બધું ઠીક. હવે આપણે મારું અને તમારું દેશી લોજિક લગાવીએ. 21મી સદીનો સમય હાલે છે, અહીંયા માણસ મંગળ ગ્રહ ઉપર પ્લોટ લેવાની વાતો કરે છે, પણ ના ભાઈ, અમે તો દિવ્ય દરબારમાં ભૂત પ્રેતના ઢીંક ચીકા જોઈએ છીએ ભાઈઓ. હવે વિચારવા જેવું એ છે કે આ ઓલો જે બેનને ભૂત આવ્યું હતું એ અહીંયા જ ક્યાં આવ્યું? બીજે ક્યાંક તો પેલા આવ્યું હશે ને, માનો કે મોલમાં ગયા હોય, દુકાનમાં ગયા હોય, ત્યાં ક્યાંક આવ્યું હશે, કે નોકરી કરતા હોય બોસની સામે આવ્યું, કે કોઈ બીજાની આમાં ગમે ત્યાં આવ્યું. ના ભાઈ ના, એમ થોડું આવતું હોય. ભૂતની એન્ટ્રી એમ ન હોય. ભૂતને તો ભાઈ દિવ્ય દરબાર જોઈએ, મસ્ત માઇક ટેસ્ટિંગ, લાખો માણસો, અને સૌથી પહેલા કોણ જોઈએ? કોણ? બાબા ધ રોક સ્ટાર. હવે હું તો છેલ્લે બસ એટલું કહીશ કે દિવ્ય દરબારમાં જો શાંતિ મળતી હોય અને તમારા મનના મનોરથ પૂરા થતા હોય તો ચોક્કસ જાઓ. પણ ભાઈ આજુબાજુ જરાક જોઈ લેવું, 2 ફૂટ આગળ રહેવું. હું નથી કહેતો ઓલો ભૂરો કહે
એ એની સલાહ છે. ક્યાંક તમારા બાજુવાળામાં ભૂત પ્રેત આવી જાય એની ગેરંટી નથી હું લેતો, નથી આપણો ભૂરો લેતો, એ તો ક્યાંથી લેવાનો? અને આપણા બાબા ધ રોક સ્ટાર નથી લેતા. બાકી શ્રદ્ધા રાખો, કર્મ અને નીતિ સાફ રાખો. હા, આપણો દેશ આસ્થાવાળો છે એટલે આપણે સનાતન ધર્મમાં તો બધા માનીએ છીએ. બસ અંધશ્રદ્ધાથી બચો, એટલું જ મારું કહેવાનું. બાકી હું તો ફરી મળીશ એક નવા અંદાજથી, એક નવી વાર્તા સાથે. બાકી તમારી બાજુમાં કોઈ ધૂણવાન ચાલુ કરે એટલે ડાયરેક્ટ બાજુમાં જ ખસકીને પ્રસાદી લઈને જય માતાજી. બરોબર? સારું, હાલો. હું ઓલા ભૂરાને પાટા પિંડી કરાવતા આવું, બિચારાના કાન વગરના ઘોબા ઉપડી ગયા. પણ પાછો આવું ત્યાં સુધીમાં તમારે આ બધું શાંતિથી વિચારવાનું છે.